તમે ઘણી બધી વાર અને ઘણી બધી ટીવી ડિબેટ્સ જોઈ હશે। આ ડિબેટમાં જો કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા થતી હોય તો તેમાં ભાજપના પ્રવક્તા હોય છે, કોંગ્રેસના પ્રવક્તા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીના પ્રવક્તા નથી હોતા। આનું કારણ એ છે કે ભાજપનો પક્ષનો જ એવો નિયમ છે કે આપ સાથે ડિબેટમાં ન જોડાઓ। અને હવે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મીડિયા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ સામે ડિબેટ્સમાં નથી બેસતા અને હવે આ બાબતને લઈને આપના પ્રદેશ પ્રમુખ અને પત્રકાર રહી ચૂકેલા ઈશુદાન ગઢવીએ મીડિયા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે અને એમાં પણ ખાસ કરીને તેમણે ટીવી મીડિયાને આ બાબતની નોંધ લેવા માટે કહ્યું છે। સાંભળીએ શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી। મારે મીડિયાને એક સંદેશ આપવો છે। અત્યાર સુધી અમે ચૂપ બેઠા છીએ। તમે કોંગ્રેસને બેસાડો, તમે ભાજપને બેસાડો અને ભાજપના કહેવાથી તમે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને ન બેસાડો અને ચર્ચા આમ આદમી પાર્ટીની કરો। આ ક્યાંનો ન્યાય છે? આને પત્રકારિતા કહેશું? આ પત્રકારિતા છે? આવી પત્રકારિતા આપણે કરીશું? એ 16 વર્ષ ઈશુદાન ગઢવી પણ પત્રકારત્વ કર્યું છે। તમારા ઘરે તમારા બાળકો તમને ઠપકો આપશે, શું કરો છો સાહેબ? કમલમથી આપણી ચેનલો ચાલશે, કમલમથી। કમલમ વાળા ફોન કરે પેલા ફલાણા ભાઈ ડીકડા ભાઈ કે આમ આદમી વાળે ન બેસાડજો, ઈ બેસાડશે તો અમારા પ્રવક્તાઓને ભગાડી દેશે ને એને હરાવી દેશે ને પ્રવક્તાઓની કિરકિરી કરાવી નાખે છે ને ભણેલા ગણેલા છે ને, એટલે તમે સ્ટુડિયોમાં કમલમ નક્કી કરશે કોણ ગેસ્ટ બેસશે। મિત્રો, ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે શું આ મીડિયા બરોબર કરી રહ્યું છે? શું મીડિયા આમ આદમી પાર્ટીની ચર્ચા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કે પ્રવક્તા વગર કરી શકે? અને અત્યારે એમ કે ત્રીજી પાર્ટી તો કોણ છે ભાઈ? ગામ જોઈ લીધું ત્રીજી પાર્ટીને। આજે યુટ્યુબ ચેનલો વાળાને મારે અભિનંદન આપવા છે, વેબસાઇટ વાળાને અભિનંદન આપવા છે। એને આમ આદમી પાર્ટીનો એક ન્યૂઝ ખૂબ જોવાય છે, એટલે એ લોકો ખૂબ ચલાવે પણ છે અને ખૂબ વિમર્શિત છે। ગુજરાતી મીડિયાનું દોરું થઈ ગયું। હું પણ એક દિવસ મીડિયામાં મજબૂતાઈથી ચેનલમાં પ્રોગ્રામ ચલાવતો તો કોઈના બાપની તાકાત હતી કે ગેસ્ટ કોણ નક્કી કરે? હું નક્કી કરતો ગેસ્ટ, મારી ટીમ નક્કી કરતી હતી। કમલમ નક્કી કરશે ગેસ્ટ? શરમ આવવી જોઈએ આપણે। આ સ્થિતિ આપણે પહોંચી ગયા કે આમ આદમી પાર્ટીની ચર્ચા છે, આમ આદમી પાર્ટીના પ્રવક્તા ન હોય અને પછી તમે એમ કહો ગોપાલ ઇટાલિયા બાઇટ નથી આપતા, ગોપાલ ઇટાલિયા આમ નથી કરતા। તમે તમારી હૃદય ઉપર હાથ રાખીને કહેજો આપણે ફરજ બરોબર નિભાવીએ છીએ। આગામી સમયમાં મારે મીડિયાને વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે કે તમે ચોથું સ્તંભ છો। હું પણ મીડિયામાં રહ્યો છું। 2-5% કદાચ સરકારનું હાજી કરવું પડે, બની શકે, પણ સરકાર કેમ આપણે પ્રવક્તાઓ નક્કી ન કરવાનો। ડિબેટો બંધ કરી દેવી જોઈએ। શેના માટે ડિબેટો આપણે કરીએ છીએ ભાઈ? જેની ચર્ચા થતી હોય એ પાર્ટી જ ન હોય તો ગુજરાતમાં મેસેજ શું જાય છે? રણછોડભાઈ રબારી કહે છે અમારો હાવજ જવું જોઈએ વિધાનસભા। જાશે સાહેબ, વિધાનસભામાં જવા માટે અને પ્રજાનો અવાજ ઉઠાવવા માટે જ આ ધરતી ઉપર આવ્યા છીએ। પ્રજા માટે લડવા માટે, પ્રજા માટે ગોળી ખાવા માટે આવ્યા છીએ। જાશું આજ નહીં તો કાલે। કોણ રોકી શકવાનું છે? એક સાવજને અંદર કરી દીધો, હજી બીજા જશે। પણ હું જે કહેવા માંગતો તો એ છે, નિકાંતભાઈ ખૂબ ખૂબ અભિનંદન। હું કહેવા એ માંગતો હતો મિત્રો, મીડિયાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે સ્ટેન્ડ લો। સરકાર તો આજે છે ને કાલે બદલી જશે, પણ સરકાર ચોથા સ્તંભને ક્યારે નક્કી ન કરવું જોઈએ। સરકાર કોણ બેસશે? અરે તમારા પ્રવક્તા નથી બેસાડો, તમારા પ્રવક્તા ભાઈ કાઢો એમના પ્રવક્તાઓને। શું કાયમી બકબક આપણે કરતા રહીએ છીએ? એ નક્કી કરશે આપણી ચેનલમાં કોને પ્રવક્તાને બેસાડવા કોને નથી બેસાડવા। અને સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે, એમાં કોંગ્રેસનું એક જ ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે। તો મને એમ કહો ત્રીજી પાર્ટી કોણ થઈ ત્યાં? તો કોંગ્રેસ ઉપર વિશ્વાસ છે કે ત્યારે આમ આદમી પાર્ટી ઉપર છે? કોંગ્રેસે 6 વિધાનસભામાં સીટો હારી ગઈ, આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો ન રાખ્યા છતાં પણ દગો કરીને એમણે વિસાવદરની સીટમાં ઉભો રાખ્યો, છતાંય વિસાવદરમાં હારી ગયા। કોંગ્રેસ વાળાની ડિપોઝિટ જપ્ત થઈ।
છતાંય તમે એમના પ્રવક્તાઓને બેસાડો છો. એનો મતલબ એ થયો કે ભાજપ ને કોંગ્રેસ મિલીભગતથી ગુજરાતમાં સત્તા ચલાવે છે. 30 વર્ષથી એ નક્કી થઈ ગયું. કોંગ્રેસના કેટલાક સારા નેતાઓ છે, અફસોસ કરી રહ્યા છે, મને કહેતા પણ હોય છે કે ઈશુદાનભાઈ શું કરીએ. અરે શું કરવાનું હોય? છોડો, સ્ટેન્ડ લો. જિંદગીમાં તમે જો સ્ટેન્ડ ન લઈ શકો, તમે મુદ્દા ન બનાવી શકો, તમે મુદ્દો ઉઠાવી ન શકો, તો આ ધરતી ઉપર આવ્યા ન આવ્યા સાહેબ. તો મીડિયાને મારી હાથ જોડીને વિનંતી છે કે કાં તો તમે આમ આદમી પાર્ટીની ચર્ચા કરો, તો આમ આદમી પાર્ટીના પ્રવક્તાને બેસાડવાની તાકાત રાખો. આપણે માંડા કે માયકાંગલા થવાની જરૂર નથી, મને ખબર છે. ખૂબ મજબૂત મીડિયા છે, એના એડિટરો ખૂબ મજબૂત છે આમાં ગુજરાતના ટીવી ચેનલોના. પણ ભાજપના પ્રવક્તાઓ નબળા હોય ને આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓથી પૂછડીએ ભાગતા હોય તો એ ભાજપના પ્રવક્તાઓને બચાવવાની જરૂર નથી. અને કહેવાનું મેદાનમાં આવો છે, આવો ખુલ્લામાં ડિબેટ કરીએ. ભાજપના પ્રવક્તાઓને એટલી બીક શું છે આમ આદમી પાર્ટીના પ્રવક્તાથી? ભાઈ અમે ભણેલા ગણેલા છે, થોડા ટ્રેન છે, અમે ટ્રેન કરેલા છે, તો ભાજપ વાળા કરે ને ટ્રેન. ભણેલા ગણેલા લાવે. ભણેલા ગણેલા પ્રવક્તાને લાવવામાં ભાજપને શું વાંધો છે? સરકારમાં રહીને તમે જો આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓથી ડરો છો તો ડૂબી મરવું જોઈએ તમારે. આ શું થઈ રહ્યું છે? પણ ઈ ભાજપ તો ખેલ કરતી રહેશે. મારી વિનંતી છે, મારી હાથ જોડી વિનંતી મીડિયાને છે કે સ્ટેન્ડ લ્યો. તમે બધા મીટિંગ કરીને, મીડિયા ક્લબ છે, 7, 8, 9, 10 ચેનલો છે, એના એડિટરો મીટિંગ કરો અને નક્કી કરો કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ હવે બેસશે. આમ આદમી પાર્ટી અવાજ બની છે ગુજરાતનો. આમ આદમી પાર્ટી ભવિષ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી સાથે અત્યારે ગુજરાત આખું ઊભું છે. જો તમે નહીં રહ્યો તો તમારી ટીઆરપી પતી જશે. અને આગામી સમયમાં જો આ વસ્તુ રહી હજુ પણ, તો 1000 એવા યોદ્ધાઓ ફેસબુક વાળા તૈયાર કરું છું જે આખા ગુજરાતમાં લાઈવ કરશે. અને તમે ડિબેટો કરતા હશો ને, ડિબેટોનો લાઈવ કરશે મારા ફેસબુકના યોદ્ધાઓ અને કહેશે કે જુઓ આ ચેનલો કોની આપણે દલાલી કરવા જઈ રહ્યા છીએ. આ હું એટલા માટે મારે દુઃખ સાથે કહેવું પડે છે, મારી જ બિરાદરીને મારે આજે ઠપકો આપવો પડે છે. મને નથી ગમતું સાહેબ, પણ આજે જો હું નહીં બોલું તો પછી થઈ રહ્યું. રાજનીતિની જગ્યા હોય. મેં ક્યારે ઓછી રાજનીતિ નથી કરી. મેં ક્યારે કોઈ દિવસ પર્સનલી કોઈની ટીકા ટિપ્પણી નથી કરી, કારણ કે મારું પોતાનું એક વ્યક્તિત્વ છે. ઈશુદાન ગઢવી એટલા દિલદાર છે કે ચૂંટણીની જગ્યાએ ચૂંટણી પતે, અમે કોઈ પણ સ્ટેજ ઉપર કોઈ પણ પાર્ટીનો નેતા હોય એને ઈશુદાન ગઢવી ભેટીને મળે છે. કોઈ દિવસ ઈર્ષા ન હોય, કોઈ દિવસ એના પાસે દ્વેષ ભાવના ન હોય, કોઈનું હું ખરાબ નથી કરતો. રોજ માં ભગવતીની આરાધના કરીને હાલનારો માણસ છું. જગદંબા જ્યાં પહોંચાડે તે. મને કોઈ દિવસ મારી સત્તાની, હોદાની કશું મને પડી નથી હોતી. મને હંમેશા ચિંતા હોય છે તો મારી ગરીબો પ્રજાની ચિંતા હોય છે, લોકોની ચિંતા હોય છે. ભાજપ વાળાને એટલો જ ડર લાગતો અમારા આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓથી, આમ આદમી પાર્ટીથી. હું તો એમ કહું છું બધા રાજનીતિ છોડી દઈએ, ભેગા રાજીનામા આપીએ. 1000 તમે ખાલી 10 કામ કરી બતાવો ચાલો ગુજરાત. ખેડૂતો, વંચિતો, ગરીબો, બેરોજગારો, 10 કામો છે એ ખાલી કરી બતાવો. ઈશુદાન ગઢવી આજે રાજીનામું આપી નીકળી જશે, સંન્યાસ લઈ શકે. ઈશુદાન ગઢવીએ ઉઠાવેલ આ પ્રશ્નનો જવાબ ભાજપ પાસેથી પણ અપેક્ષિત છે, કારણ કે ભાજપે આપ સાથે ડિબેટમાં ન બેસવાનો નિયમ બનાવ્યો છે. માટે હવે તેમની પાસેથી પણ ઈશુદાનના પ્રશ્નોનો જવાબ મળશે અને ડિબેટમાં ન બેસવાનું કારણ જાહેર જનતા સમક્ષ પણ એ લોકો મૂકશે એવી આશા રાખીએ છીએ. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.